ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પાકની બરબાદી અંતર્ગત વાત સાણંદ તાલુકાના કોદાળિયા ગામના ખેડૂતોની. કોદાળિયાના ખેડૂતોને કમોસમી વરસાદથી કેવો ફટકો પડ્યો છે, જોઈએ આ અહેવાલમાં. રાજ્યમાં કમોસમી વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે, ત્યારે સાણંદ તાલુકાના કોદાળિયા ગામમાં પણ ખેડૂતોને હાલ તેમના ડાંગરના પાકમાં નુકસાન થયું હોવાનું ખેડૂતોની વાત કરી રહ્યા છે. ત્યારે કોદાળિયા ગામના ખેડૂતો જ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. આપ કોદાળિયા ગામમાં રહો છો, આપના ખેતરમાં આપે શું વાવ્યું હતું, શું પરિસ્થિતિ છે હાલ? અત્યારે અમારા વિસ્તારની અંદર ડાંગરનો પાક થાય છે અને આ ડાંગરના પાકની અંદર અત્યારે દરેક વ્યક્તિએ આ સિઝનની અંદર કેવું છે કે હવે અત્યારે લણણીનો સમય છે. એ દરમિયાન વાવાઝોડા સાથે પવન સાથે થઈ અને વરસાદ આવેલો છે, એના કારણે થઈ અને દરેક પાકની અંદર નુકસાની આવેલી છે દરેક ખેડૂતોની અંદર. તો હવે ખેડૂતનો અત્યારે લણણીનો સમય છે. એ દરમિયાન જો ખેડૂત આવું નુકસાન ભોગવે તો નુકસાનનું ભરપાઈ કેવી રીતે કરવી? આજે હું ખુદ ખેડૂત છું, ખેડૂત સાથે રહી અને હું ખુદ ખેતીમાં 1-2 વર્ષથી આની અંદર હું ભાગ લઉં છું અને હું ખેતી જ કરું છું. પણ આવા કપરા સમયની અંદર જો આવું નુકસાન થતું હોય તો ખેડૂત કેવી રીતે આગળ આવશે? ખેડૂતની શું પરિસ્થિતિ થશે? હવે આની અંદર સરકાર પાસે એક જ અમારી અપેક્ષા છે કે આ વળતર છે એ પેટે કંઈક ખેડૂતના આગળ શિયાળુ પાક લેવો છે. હવે આ અત્યારે ડાંગર નથી માણસોને ખાવા માટે પણ રહી શકે કે આ ઘાસ નહીં એ ભેંસોનો પણ ખવડાવશે, કે જેથી કરીને આ પૂરેપૂરું વળતર છે, આ નુકસાન છે તો એની પાછળ કંઈક ખેડૂતોને મળે એવી સરકાર પાસે અપેક્ષા છે અમારી. ખાસ કરીને જે નુકસાની ગઈ છે તેનું વળતર સરકાર આપે. આપ પણ ગામના ખેડૂત છો, શું તમારા ખેતરમાં પરિસ્થિતિ? અમારા ખેતરમાં લગભગ કમોસમી વરસાદ થવાથી 80% જેવું નુકસાન પડી રહ્યું છે. હવે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે સરકાર શ્રી જોડે કંઈક મદદરૂપ થાય એવી અમે આશા રાખીશું. તમે શું વાવ્યું હતું અને કેટલો ખર્ચો કર્યો હતો? અમે લગભગ વીઘાથી 15,000નો ખર્ચો કરેલો છે. મોંઘવારીના કારણે વ્યાજથી પૈસા લઈને ખેતી કરેલી, કાંઈ વળતર દેખાય એવું લાગતું છે નહીં હાલ. એટલે સરકાર શ્રી જોડે અમારી વિનંતી છે કે કંઈક મદદરૂપ થાય તો રવિ પાકમાં અમારો કંઈક ઉદ્ધાર થાય. તો ખાસ કરીને મોટો ખર્ચો કરીને વાવણી કરી હતી, હાલ સરકાર મદદ કરે. આપ પણ ખેડૂત છો, શું આપના ખેતરમાં વાવ્યું હતું અને હાલ શું પરિસ્થિતિ છે? કેટલો ખર્ચો કર્યો હતો આપે? અમે અત્યારે ડાંગર વાવેલી છે અને કમોસમી વરસાદના કારણે અમારી ડાંગરનો જે પાક તૈયાર થયેલો હતો તેમાં બહુ જ નુકસાન થયું છે પાણી ભરાઈ જવાથી. અત્યારે ખડ પણ કામમાં આવી શકે તેવી પરિસ્થિતિ નથી. તો અમે સરકાર જોડે એક આશા રાખીશું કે અમને વળતર પેટે જે પણ કંઈ મદદ થઈ શકે તે કરે, કેમ કે અમારી ડાંગરની અંદર મોંઘા ભાવનું અમે બિયારણ લાવ્યા હતા, ખાતરો પણ અત્યારે એટલા મોંઘા થઈ ગયા છે. બધું લાવી અને અમે વીઘા દીઠ 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે, જે વળવા પાત્ર છે નહીં. આ જોતા, આ ડાંગરની પરિસ્થિતિ જોતા કંઈ વળશે એવું દેખાતું નથી. તો સરકાર અમને થોડો જાજો, બધું નહીં તો કંઈ નહીં, પણ થોડી મદદ જે યોગ્ય રીતે એમને લાગે એ પ્રમાણે કરે તો ખેડૂતો માટે સારું કહેવાય. તો ખાસ કરીને સરકાર સર્વે કરીને સહાય કરે એવી માંગ કરી રહ્યા છે. આપ પણ ગામના યુવા ખેડૂત છો, શું ખેતી કરો છો તમે ને શું પરિસ્થિતિ? અમારો સાહેબ અહીંયા પાક મુખ્ય પાક ડાંગરનો છે. અત્યારે હાલ આ કમોસમી વરસાદ થવાના કારણથી ઘણું બધું નુકસાન થયેલું છે. વ્યાજે લાવી રૂપિયા અને ખેતી કરી હોય અને તૈયાર થયેલા પાક જ્યારે તૈયાર થયેલો લણણીનો સમય હોય ત્યારે આ કમોસમી વરસાદ થવાથી ઘણું બધું નુકસાન થયેલ છે. તો અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારા નુકસાન પેઠે કંઈક વળતર આપે. તો ખાસ કરીને જે નુકસાનથી વળતર આપવાની વાત કરી રહ્યા છે, આપ પણ ખેડૂત છો, શું ખરેખર પરિસ્થિતિ શું થઈ? વરસાદ આવ્યો, હાલ પાકની શું સ્થિતિ છે? પાકની સ્થિતિ પાણીમાં પાક જતો રહેલો છે, કારણ કે જેવી લણણીનો ટાઈમ હતો એવો વાવાઝોડા સાથે વરસાદ આવવાથી પહેલાં પાક નીચે જતો, એના પર વરસાદ થયો એટલે અંદરથી શું છે એ લણણીમાં હવે કાંઈ વરાય એવું નથી. બરાબર, તો સરકાર પાસે અમારી અપેક્ષાઓ છે કે કંઈક અમને વળતર રૂપે કંઈક આપો, જેનાથી અમે શિયાળુ જે ખેતી આવે એના માટે અગાઉ કંઈક કરીએ, કે એના માટે તમે સરકારને અમારી અપીલ છે કે કંઈક અમને આપે વળતર રૂપે. તો ખાસ કરીને કોદાળિયા ગામના યુવા ખેડૂતો સાથે જ ખેડૂતો પણ ખેતી કરી રહ્યા છે, ત્યારે તેમને જે મહેનત કરી હતી, જ્યારે લણણીનો સમય હતો ત્યારે જ માવઠાને લઈને પાકને નુકસાન થયું છે અને તેનું વળતર સરકાર આપે તેવી માંગ હાલ કરી રહ્યા છે.
કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિપુલ બાલદા, ABP અસ્મિતા, કોદાળિયા.